અમારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત સાહિત્ય સભાના પૂર્વ પ્રમુખ શ્રી કુમારપાળભાઈને વિનંતી કે શ્રી ભગત સાહેબનો પરિચય આપે. ગુજરાત સાહિત્ય સભાને માટે આજનો દિવસ એક મોટા અવસરરૂપ દિવસ કહેવાય કે આદરણીય શ્રી નિરંજનભાઈ એમનું વક્તવ્ય આપવા માટે આપણી પાસે આવ્યા. અમને હતું કે સાહેબ નહીં આવે, એમની તબિયતને એમના સ્વાસ્થ્યને કારણે, પણ ધીરુભાઈ પ્રત્યેના સ્નેહથી એમને આ સંસ્થાનું નિમંત્રણ સ્વીકાર્યું ને આવ્યા. ભગત સાહેબ વિશે આપના જેવા સુજ્ઞ શ્રોતાઓને વાત કરવી એ ઘણી મુશ્કેલ છે, પણ એમ કહી શકાય કે સત્યને પ્રગટવાનું મન થયું અને મહાત્મા ગાંધીજી રૂપે પ્રગટ્યું. સૌંદર્યને પ્રગટવાનું મન થયું ને એનું પ્રાગટ્ય રવિન્દ્રનાથ ટાગોરના રૂપે થયું. અધ્યાત્મને પ્રગટવાનું મન થયું ને એ યોગી અરવિંદના સ્વરૂપે પ્રગટ થયું. અને જ્યારે ગુજરાતી કવિને એના સત્વ અને ખમીર સાથે પ્રગટ થવાનું મન થયું ત્યારે નિરંજન ભગતના રૂપે આપણને મળ્યા. ભગત સાહેબ એટલે હાડે શિક્ષક, મિજાજે માનવતાવાદી અને હૃદય કવિ. કેટલાક સર્જકો યુગને વળાંક આપે છે પણ એ સર્જક તરીકે મહાન હોતા નથી, અને કેટલાક સર્જકો એ મહાન સર્જક હોય છે પણ યુગને વળાંક આપી શકતા નથી. જ્યારે ભગત સાહેબમાં બંને છે એ સાહિત્યને એક નવો વળાંક આપનાર આપણા સમર્થ સર્જક છે. ભગત સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જેમને બાહ્ય જગતના કોઈ આકર્ષણો સ્પર્શી શકતા નથી, અને બાહ્ય જગતની વિરૂપતા સામે એ ક્યારેય આક્રોશ ઠાલવ્યા વિના રહેતા નથી. અને એથી જ કવિને કોઈ આકર્ષણ નહીં, ન ધન, ન સંપત્તિ, ન પદ. એમને આકર્ષણ હોય તો એ વિદ્યાનું તેજ, મૂંઝાયેલી આશાઓ અને ભાંગેલા માનવ હૈયાના આંસુઓ જે હોય છે એને પ્રગટ કરવાનું એમને હંમેશા આ કવિને મન થાય છે. એમના દાદા હરિલાલભાઈ એ કરિયાણાનો વેપાર કરતા. તેઓ મગન ભગતની મંડળીમાં જોડાતા એમની અટક એ ભગત થઈ ગઈ. મૂળ અટક ગાંધી હતી, એમાંથી આ ભગત થઈ. અને ભગત સાહેબના પિતાએ, ભગત સાહેબ 10 વર્ષના હતા ત્યારે ગૃહત્યાગ કરતા ત્રણેય ભાઈઓમાં જ્યેષ્ઠ હોવાને કારણે ભગત સાહેબ પર ઘણી મોટી જવાબદારી આવી પડી. ભગત સાહેબ ક્યારેક કહે પણ ખરા કે અટક ભગત છે પણ ઘરમાં પૂજાપાઠ કરતો નથી, મંદિરમાં જતો નથી, ભગવાન સાથે સંબંધ ખાનગીમાં વિચાર રૂપે કે જાહેરમાં વાણી કે વર્તન રૂપે વ્યક્ત કરતો નથી. 15-16 વર્ષની વયે એમની સર્જન પ્રવૃત્તિનો પ્રારંભ થયો. અંગ્રેજીમાં લખાયેલી કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ વાંચી અને એ અનુભવ એ ભગત સાહેબને માટે અનિર્વચનીય અનુભવ બની રહ્યો. 15-16 વર્ષના એ પરમ જ્ઞાનીને થયું કે આવા કવિઓ રચાય તો નોબેલ પ્રાઇઝ પણ મળે ખરું. અને પ્રાઇઝ તો ન મળ્યા, પણ એ સમયે એક સાથે 100 ગદ્ય કાવ્યો એમણે અંગ્રેજીમાં રચ્યા. બેંગ્લોરના ત્રિવેણી સાહિત્યના તંત્રીએ 5માંથી 1 કાવ્ય એમનું પ્રોત્સાહન રૂપે પ્રગટ કર્યું અને પત્રમાં એમને સુંદર અક્ષરો માટે સાહેબને અભિનંદન પાઠવ્યા. અને આ આખા અનુભવમાંથી અમને શીખ મળી સાહેબને કે અનુકરણ ન કરવું, રવિન્દ્રનાથનું પણ નહીં, પરમેશ્વરને રવિન્દ્રનાથના કાવ્યોમાં નહીં, પણ એની આસપાસના ને આ જગતના મનુષ્યને પામવામાં પ્રયત્ન કરવો. 1949માં એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છંદોલય નાગરિક ગુજરાતી લિપિમાં પ્રકાશિત થયો અને ગુજરાતી કવિતામાં એક નવા જ વળાંકના દર્શન થયા. અનેક ચંદ્રકો ભગત સાહેબ પાસે છે, પણ હવે ચંદ્રકો તો બહુ સામાન્ય લાગે. કુમાર ચંદ્રક, નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણ ચંદ્રક, મૂર્ધન્ય સાહિત્યકારનો ચંદ્રક. અને એ પછી એમની કવિતાનું ઉત્તમ રૂપ એ પ્રવાલદ્વીપ મુંબઈના નગરજીવનના કાવ્યોમાં મળે છે. આરંભમાં એટલે કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પૂર્વેના કાવ્યોમાં એમની સ્વપ્નિલ મુગ્ધતા અને રંગરાગીતાનો અનુભવ થાય છે. પ્રણય અને વિરહના ભાવને, પ્રેમ સાથે જોડાયેલા કારણ્ય ભાવોને એમને ઉત્કૃષ્ટ અને કલામય રીતે નિરૂપ્યા છે. મુક્તક, સોનેટ તેમજ ગીત જેવા ઉર્મી કાવ્યના પ્રકારમાં એમનો રંગદર્શી મિજાજ આરંભમાં સબળ રીતે પ્રગટ થયો. એ પછીના કાવ્યોમાં એમની સુઘડ અને સ્વચ્છ કાવ્યબાની એની નિરૂપણ રીતિનું નાવીન્ય તરફ ધ્યાન ખેંચે છે. ઝૂલના,
અને એ પછી હરિદિત છંદને બોલચાલની લઢણમાં ઢાળીને કાવ્ય ભાષાને નવો વળાંક આપ્યો. પ્રવાલદીપના કાવ્યોમાં, જેને વિશે આજે સાહેબ વાત કરશે, એમાં એક આપણને મુંબઈના વસવાટે થયેલા અનુભવોની વાત મળે છે. અને આવા કવિ, બહુ શુદ્ધ વિદ્વાન, વિશ્વ સાહિત્યના ઊંડા અભ્યાસી, અંગ્રેજી આખા યુરોપિયન સાહિત્યને જેમણે આત્મસાત કર્યું છે, એમને કોઈ વાર તમને કોઈ સંદર્ભ ન જોઈતો હોય અને એન્સાઇક્લોપીડિયા હાથ વગો ન હોય તો તમે ભગત સાહેબને પૂછી શકો અને ઉત્તર મેળવી શકો. નગર કવિતા એ બોડલેરની કવિતા છે. કેમ તો એ ત્યારે કહીશ. થોડાક વર્ષો પર હાજર તો નહોતા ત્યારે, 35 લાખ વર્ષ પહેલા. એટલે હવે ગોથા ખાય છે વિજ્ઞાનીઓ, શોધી કાઢશે, છોડશે નહીં. વિજ્ઞાની છે, વિશેષ જ્ઞાની છે ને, એટલે તો પકડતો જે મોંથી પકડતો હતો. એટલે જો બધા પશુઓના જડબા બહુ કડક હોય છે, કઠોર હોય છે, કઠણ હોય છે. એવો બોલી શકતા નથી, હસી શકતા નથી. આપણા 2 પગ આગલા હાથ થઈ ગયા. એટલે હવે મોંથી ઉચકવાનું ના રહ્યું. 2 હાથથી ઉચકવાનું. એટલે 2 હાથથી ઉચક્યા કર્યું એને, પકડ્યા કર્યું કંઈક ને કંઈક 35 લાખ વર્ષ સુધી. એટલે આ જે આંગળા છે ને, પગના પાછલા પગના આંગળા જેવા જ હતા, ટૂંકા. આ ટૂંકા છે ના, એનો અંગૂઠો પાછલા 2 પગ જેવો જ હતો, જે અડકી ના શકે આંગળીઓને, એવો હતો. તો થયું શું? આ એક અદ્ભુત ઘટના બની છે. આ જો ન બન્યો તો નગર હોત જ નહીં. આ અમદાવાદ નગર છે ને, માણસે પોતે પોતાના હાથથી અને હૈયાથી બનાવેલું છે. એમાં પ્રકૃતિનો કોઈ ફાળો નથી. નગરની ખૂબી આ છે, એ પ્રકૃતિ સર્જિત નથી. વિલિયમ કૂપરે તો 18મી સદીમાં લખ્યું હતું, ગોડ મેડ ધ કન્ટ્રી એન્ડ મેન મેડ ધ ટાઉન. આપણે પ્રકૃતિનું પણ જે અર્પણ છે એની વાત કરીશું, જરૂર કરીશું. કેટલાક નગરોમાં એનું અર્પણ છે અને કેટલાકમાં માત્ર એકલા મનુષ્યનું છે. એટલે 2 પ્રકારના નગરોની વાત આપણે કરવાના છીએ આગળ જતા. તો આને એલોંગેટેડ ફિંગર્સ કહેવાય છે, લંબાયેલા આંગળા. અને આને મૂવેબલ થંબ કહેવાય છે. જુઓ, દરેક આંગળાને અડકી શકે છે. આ જો હાથની રચના ન હોત ને પાછલા 2 પગ જેવી આગલા 2 પગ હતા જ્યારે આ 2 હાથ ત્યારે હતી એવી હોત તો મનુષ્ય કશું જ ના કર્યું હોત, હજી પશુ જ રહ્યો હોત. આજે પણ આ અદ્ભુત વસ્તુ નથી? શરીરની રચનામાં જે પરિવર્તન થયું આ 35 લાખ વર્ષ દરમિયાન. કેટલા વર્ષ લીધા? 35 લાખ. કઈ ખ્યાલ આવે છે આપણને? 35 લાખ કોને કહેવાય છે? તો પછી આ જે માથું ઉપર ગયું ને, ખોપડી, એમાં મગજ આવ્યું. પછી ધીમે ધીમે એ પણ એનો વિકાસ થતો રહ્યો. એમાંથી આઈન્સ્ટાઈન થયા. ચમત્કારો આવડે છે. ધીઝ આર મિરેકલ્સ. તમારે મિરેકલ્સ જોવા હોય તો કઈ ચમત્કારો હાથમાંથી કંકુ ખેરવવાની જરૂર જ નથી. એ તો ઢોંગ છે, ધતિંગ છે, એમ ખરતું જ નથી કંકુ. ઇટ્સ ઇમ્પોસિબલ. ઇટ્સ અ ફ્રોડ. કેવી રીતે છે? આ કેમિકલ સાયન્સ છે. કંકુ ખરે હાથમાંથી? તો જાદુગર કરે. અરે જાદુગર તો તમને બ્રહ્મ નાખીને કરે છે. તો હવે આ જે વાત 35 લાખની પૂરી થઈ, એમાં શરીરની જે રચના થઈ, આ
દ્વિપાદ મનુષ્યના શરીરની રચના થઈ, એને પરિણામે એને પથ્થર ઉચક્યો. આ પથ્થર ઉચક્યો એટલે એ સભાન થયો કે મારામાં શક્તિ છે. આ નાની વાત નથી. આત્મભાન થયું, સભાનતા પોતાના વિશે થવી. થાય છે મોટા ભાગે તમને ભાન છે કે નહીં એમ લોકો કહેતા નથી આપણને, પણ એને થઈ કે આમે પથ્થર ઉચક્યો. એ પથ્થર ઉચક્યો એટલે એ ગુફામાં વસવા ગયો, એ ફળ તોડવા ગયો, એ માછલા મારવા ગયો ઝાડથી. પશુઓ નથી જતા, એ જાય છે. હવે કાંઈ બધે હવે એની પાસે હાથ છે એટલે હરણા મારે છે, માછલા મારે છે અને ફળ તોડે છે. એટલે એ શું થયો? ફૂડ ગેધરર થયો. આજથી 5 લાખ વર્ષ, આજથી 5 લાખ વર્ષ પરે એ ફૂડ ગેધરર થયો. હજી ફૂડ પ્રોડ્યુસર થવાનું બાકી છે. એ તો 10,000 વર્ષ પૂર્વે થવાનો છે. તો એ ગુફાવાસી થયો, અરણ્યવાસી થયો, એ માંસાહારી થયો, મત્સ્યાહારી થયો, ફલાહારી થયો, ચર્મધારી થયો અને વલ્કલધારી થયો. એની પાસે 3 સાધનો હતા. પોતાનું શરીર, એને અગ્નિ પ્રેટાવ્યો હતો એટલે અગ્નિ હતું એની પાસે, અને કાષ્ટ હતું, જેમ પથ્થર હતો એમ લાકડું હતું. 3 સાધનો એની પાસે હતા. એમાંથી એને શસ્ત્રો બનાવ્યા આ શિકાર કરવા માટે. અને જે એક વધારાનું થયું તે ત્રણ સાધનો હવે એક કુટુંબ વસાવ્યું એને. પછી એને આદિવાસીઓ થયા એમાંથી, અને એની જાતિઓ થઈ. એ જાતિઓના નિષેધો અને નિયમો થયા, એનો વિકાસ થયો. એટલે એને ટાટુઝ એન્ડ ટોટેમ્સ કહેવાય છે. એટલે એક આવો વિકાસ એનો આ દરમિયાન થયો. આજથી 5 લાખ વર્ષ પૂર્વે પથ્થર ઉચક્યો હતો અને 10,000 વર્ષ પૂર્વે એને ખેતી શોધી કાઢી. એટલે 4,90,000 વર્ષ સુધી એ આ સ્થિતિમાં હતો. 35 લાખ, 4,10,000. હવે બોલાતી ભાષા એની પાસે હતી, પણ લેખિત ભાષા નહોતી. એટલે આપણે આ 4,10,000 વર્ષ એને શું કર્યું આપણી પાસે કોઈ માહિતી નથી. માત્ર પથ્થર ઉચક્યો તો એ વાત છે આપણી પાસે. હવે 10,000 વર્ષ પૂર્વે ખેતી કરી એને. હવે ખેતી કેવી રીતે એને સૂજી, એના વિશે બધી અટકળો છે. જેમ પથ્થર કઈ રીતે ઉચક્યો, પણ ખેતી એ આખી પૃથ્વીના પટ ઉપર ફેલાઈ ગઈ. આદિવાસીની જાતિઓ જેમ ફેલાઈ ગઈ તેમ આ ખેતી એની પ્રવૃત્તિ ફેલાઈ ગઈ. તો કૃષિ ઇઝ ધ ફર્સ્ટ man-made revolution. Revolution. It's a revolution. And some people believe that it is greater than the industrial revolution. એની વાત આપવાની છે. 1750માં જે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના પરિણામો જોઈશું આપણે કેવા આવ્યા છે આખી પૃથ્વી પર ને નગરો ઉપર. હજી નગર નથી આવ્યું આપણી વાતમાં, પણ એમાં તો આવવાનું છે. પણ સમ પીપલ બિલીવ ધેટ એગ્રીકલ્ચરલ રેવોલ્યુશન વોઝ અ ગ્રેટર રેવોલ્યુશન દેન ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. કારણ કે એને કોઈ પ્રિસિડન્ટ નહોતો, એને કોઈ પુરોગામી રેવોલ્યુશનનો આધાર નહોતો.
ત્યારે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન હતો. આ સૂઝ્યું કઈ રીતે? ખેતી. એક ઘઉંનો દાણો પડ્યો ને એમાંથી અનેક થયા. એને જોયું હશે આ પ્રકૃતિમાં થતી આ પ્રક્રિયા, અને એમાંથી સૂઝ્યું હશે, પણ એને સૂઝ્યું છે. એટલે હવે શું થયું? એ જે ગુફાવાસી હતો એમાંથી એ ગૃહવાસી થયો. જે માંસાહારી હતો એમાંથી અન્નહારી થયો, અને જે વલ્કલધારી હતો એમાંથી વસ્ત્રધારી થયો. હવે આ શરૂઆત થઈ, હજી શરૂઆત છે. આપણો અંત તો ક્યાં આવશે? 2017 આવશે. કથા લાંબી છે, પણ હું ટૂંકમાં પતાવી દઈશ. હવે 36 વર્ષ ભણ્યા પછી આ તરકીબ તો મને આવડે છે. હવે શું થયું? ભટકવું ના પડ્યું, એને ભમવું ના પડ્યું. ભોજન માટે, ખોરાક માટે ભટકવું ના પડ્યું. એને પોતે ઉગાડ્યું અને પોતે ખાઈ શકે એના કરતા વધારે ઉગાડ્યું. હવે ફાજલ અન્ન હતું. હવે 12 મહિના નહોતી મહેનત કરવાની, હવે 4 જ મહિના કરવાની. એટલે ફાજલ સમય રહ્યો, ફાજલ અન્ન રહ્યું, અને પોતાની શક્તિ પણ 12 મહિના નથી વપરાતી, 4 મહિના વપરાતી. એટલે ફાજલ શક્તિ હતી. શું ફાજલ છે બધું? એક અન્ન શોધ્યું, એમાં તો બધું ફાજલ 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 થઈ ગયું. ધનવાન થઈ ગયો. કેટલી સમૃદ્ધિ શક્તિની, સમયની અને અન્નની. હળ શોધ્યું, ચક્ર શોધ્યું, પછી ભોજન રાંધવા માટે અગ્નિ તો હતો જ. હા, મારે જે હું વચ્ચે અટક્યો હતો ને અહીં અટક્યો હતો કે જ્યારે એને પથ્થર ઉચક્યો અને પોતાની શક્તિનું ભાન થયું ત્યારે એને અગ્નિ પ્રગટાવ્યો હતો. એથી એ બીજા પશુઓથી જુદો પડ્યો. He looked upon himself as someone different from all other animals because he can light the fire and he can lift the stone. એટલે બીજા પશુઓથી પોતે તદ્દન ભિન્ન છે એનું એને ભાન થયું, અને ડર તો મટી ગયો, કારણ કે એની પાસે હવે અગ્નિ હતો ડરાવવા માટે. આ એક સિદ્ધિ એની થઈ હતી. એ હું અચકી ગયો હતો એને કારણે, મગજમાંથી છટકી ગયું. અત્યારે ઘણું બધું છટકી જાય. મગજ છટકી જતું નથી. હા, મગજ તો બરોબર કાબુમાં છે, એમાંથી છટકી જાય. હવે મગજ છે, હૃદયમાંથી છટકી નથી જતું. મોટા ભાગના લોકોના હૃદયમાંથી છટકી જાય. મગજ તો છે કે નહીં એ ખબર નથી મને. બધાની પાસે લાગતું તો નથી, અધકચરું છે પણ પરિપક્વ નથી એવું મને લાગ્યા કરે છે. આજુબાજુ જોઉં છું. વિચાર વાણી ને વર્તન હોય છે ને, એમાં વિચારમાં લગી તકલીફ છે. હવે એ બધી વાત જવા દો. હવે એને માટીના પાત્રો કર્યા. અત્યારે જયારે તમે અભ્યાસ કરો છો ભૂતકાળનો, ત્યારે આ પાત્રો છે ને એક મોટું સાધન છે અભ્યાસ. પોટ્સ, અર્ધન પોટ્સ. ચાક ઉપર ચક્ર તો હતું, ચાક પર ચડાવીને એને ઘડો કર્યો, એમાં પોતાનું રાંધ્યું અને જે વધ્યું એ એમાં સંગ્રહ્યું. હવે એ શું કરવાનું? 8 મહિના શું કરવાનું? બીજી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાનું. એક બાજુ અન્નનું ઉત્પાદન, બીજી બાજુ ચીજ વસ્તુ. હવે આ બધું કરવું શું? તો જઈને વેચવાનું. તો એમાંથી કે વેચવું કઈ રીતે? હજી સિક્કા તો છે નહીં. ના ના, સિક્કા ક્યાં છે? એટલે અદલા બદલી કરવાની સામાનની. હું તમને વાસણ આપું, તમે મને ઘઉં આપો. બાર્ટર સિસ્ટમ આપી. હવે બાર્ટર સિસ્ટમ પોતાના ગામમાં પર્યાપ્ત ન હોય, એ બીજે જવું પડે.
એટલે રસ્તા બાંધવા પડે, એટલે રસ્તા બાંધવાનું શરૂ થયું. હવે ટ્રાન્સપોર્ટેશન, પોતાને જવું પડે અને પોતાના માલ સામાનને પોતાના અનાજને લઈ જવું પડે. એટલે બાર્ટર સિસ્ટમમાં જો આ બીજે વેચવા જવાનું હોય તો શું કરવાનું? જેમાં સમય બહુ ના જાય, એમાં શક્તિ બહુ ના જાય, તો શું કરવાનું? તો રસ્તા તો બરોબર છે, બાંધીશું, પણ ક્યાં બાંધીશું, કેવા બાંધીશું, એ બધું એને વિચારવાનું આવે. તો જે ઊભા ને આડા રસ્તા હતા એ એકબીજાને છેદે ત્યાં કેન્દ્ર કરવું, છેદ બિંદુ પાસે. એટલે ચારે બાજુથી ત્યાં જવાનું. આ બાજુના લોકો, ખેડૂતો, કૃષિકારો આમ આવે, આ બાજુના આવે, આ બાજુના આવે, ચારે બાજુથી આવે એ કેન્દ્રમાં પોતાનો માલ સામાન લઈને, પોતાનું અનાજ લઈને, અને ત્યાં બાર્ટર કરીને પાછા જાય. એટલે ક્રોસ રોડ કહેવાય. આપણે જેને ચોકડી કહીએ છીએ, એ કાટખૂણિયા રસ્તા, લાંબા, સીધા અને પહોળા, સગવડ ભર્યા, એવા એને રસ્તા શોધી કાઢ્યા, એવા કેન્દ્રો શોધી કાઢ્યા. અને બીજું, હવે ખેતર, ત્યાં જઈને રહેવું પડે. એટલે હવે જે નોમેડ હતો, રખડું ભટકું, એ સ્થિર થયો, સ્થાયી થયો પહેલી વાર. કેટલા વર્ષ પછી? 35 લાખ વર્ષ પછી સ્થિર થયો, સ્થાયી થયો. હવે ખેતરનું માપ જોઈએ, વજન જોઈએ, વેચવાનું એટલે, બાર્ટર કરવાનું એટલે તોલ માપ જેને કે હજી ચાલે છે. વેઇટ્સ એન્ડ મેઝર્સ, ઓફિશિયલ, સરકારી, સિક્કાવાળા, ISI વાળા, એ ત્યારથી શરૂ થયા. કેટલા લાખ વર્ષ પહેલા? 10,000 વર્ષ પહેલા ખેતી શોધી ત્યારે. તો એ વખતે કઈ અક્ષરો તો હતા નહીં કે હું લખું સનેકાનો સા અને તને કઈની સાત. તો આપણી જે ગુજરાતી આણપાણની લિપિ છે ને, મીડું એટલે આ, ઊભી લીટી એટલે આડી લીટી એટલે આ, આપણા ગુજરાતીઓને બહુ પરિચિત હતી આ આણપાણના દાખલા કહેવાય છે એને. એવી એમણે શંકુ લિપિ શોધી કાઢી, સંકેત લિપિ, સંજ્ઞા લિપિ. એ સૌથી પ્રથમ પ્રાથમિક લિપિ મનુષ્ય શોધેલી. તો એ હિસાબ રાખતો, કેટલું અનાજ પાક્યું, કેટલા ચોરસ, વાર તો નહોતા ત્યારે, એ જે કે એની પાસે હોય શબ્દ, એ કેટલી જમીન છે, કેટલું આ, અને ત્રીજું કેટલા બળદો છે. બળદ પણ પશુ પણ લઈ આવેલો એ ખેતી કરવા માટે. તો આ બે વસ્તુ એને કરી. અને કારણે, ખેતીને કારણે બે વસ્તુ થઈ, બે સિદ્ધિઓ થઈ. એક તો એની પાસે આ કેન્દ્ર આવ્યું, કાટખૂણિયા રસ્તા આવ્યા, ચોકડી આવી, અને બીજું આ શંકુ લિપિ આવી, આણની શંકુ લિપિ આવી, પ્રાથમિક પ્રિમિટિવ સ્ક્રિપ્ટ આવી. હવે 450 વર્ષ આમાં ગયા, 4,500 વર્ષ આમાં વીત્યા. પછી ઈસવીસન પૂર્વે, હવે આપણી મુખ્ય વાત શરૂ થાય છે. ઈસવીસન પૂર્વે 3,500 પ્રથમવાર નગરો રચાયા. ઈસવીસન પૂર્વે 3,500 મેસોપોટેમિયામાં ઇફ્રેટીસ અને ટાઇગ્રીસ નદીના તટ પ્રદેશમાં, પછી ઇજિપ્તમાં નાઇલ નદીના તટ પ્રદેશમાં, પછી ગંગાના પ્રદેશમાં, અને ચીનના, નહીં રોમમાં નહીં, હજી રોમમાં નથી થયું, હજી તો પહેલા એથેન્સ આવશે, પછી રોમ આવશે. તો આ 4 દેશોમાં, મેસોપોટેમિયામાં, ઇજિપ્તમાં, ભારતમાં અને ચીનમાં, એટલે કે
એશિયામાં, પશ્ચિમ એશિયામાં અને પૂર્વ એશિયામાં અને મધ્ય એશિયામાં અને આફ્રિકાના ઉત્તરમાં આ નગરો રચાયા. અને પેલા જે કેન્દ્રો હતા એ પાસે આવી ગયા હતા, એટલે સ્થળાંતરો થયા. ગ્રામ પ્રદેશમાંથી આ નગરોમાં સ્થળાંતરો થયા, એટલે આ નગરો વિકસ્યા. અને આ નગરો ઈસવીસન પૂર્વે 3500 થી છેક ઈસવીસન 1750 સુધી એક જ પ્રકારના અને એક જ સ્વરૂપના રહ્યા. પણ તે દરમિયાન બે મોટી ઘટનાઓ બની. 5250 વર્ષ સુધી આ પ્રકારના નગરો રચાયા. એના નામ જે આપવા રાખો, એથેન્સ થયું, ગ્રીસ થયું, જે કંઈ થયા, મોટા મોટા નગરો છે. પણ પછી એની વાત કરીશ કે કેમ જુદા છે. આપણા અમદાવાદ કરતા બધા નગરો જુદા છે. કારણ આપણું અમદાવાદ એ ઔદ્યોગિક નગર છે. ભારતના બે પ્રથમ ઔદ્યોગિક નગરો જે હતા, આધુનિક ઔદ્યોગિક નગરો, એમાં મુંબઈ ને અમદાવાદ છે. કલકત્તા નહીં, દિલ્હી નહીં, મદ્રાસ નહીં. ક્યાં કઈ ઇન્ડસ્ટ્રી આવી? મુંબઈમાં અને અમદાવાદમાં ઇન્ડસ્ટ્રી. These are the first two modern industrial cities in India. આપણે પછી એની વાત કરીશું. તો આ નગરો 5250 વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યા આ પ્રકાર. પછી એના પરિવર્તનો થવા મળ્યા 1750. એની વાત પછી કરું છું. આ જે નગરો હતા એમની શું વિશેષતા હતી? એ પ્રકૃતિ સર્જિત શક્તિઓ, એટલે કે પશુ માણસે સર્જ્યું નથી, પણ એમને શક્તિ છે. પશુ, પથ્થર એ શક્તિ છે. ઉચક્યો તો ને, ફેંકો તમે. પછી અગ્નિ, એમાં શક્તિ છે. જલ, એમાં શક્તિ છે. વાયુ, એમાં શક્તિ છે. તો તમે જોજો આ નગરોમાં વિન્ડ મિલ્સ હતી, પવન ચક્કીઓ હતી. પેરિસમાં જુએ છે, મુલા રૂઝ કહેવાય છે, રેડ વિન્ડ મિલ. એ લોકોએ સાચવી છે, એમાં થિયેટર ચાલે છે. તો અને જલ ચક્કી, તો પણ એની મર્યાદાઓ હતી. અને જે નગરો હતા 1750 સુધી, એ પ્રકૃતિને અધીન હતા, પ્રકૃતિ પર નિર્ભર હતા, પ્રકૃતિ શાસિત હતા, મનુષ્ય શાસિત નહોતા. કારણ કે એમાં જે શક્તિઓ વપરાતી હતી એ નગરોમાં, એ પ્રકૃતિ સર્જિત હતી. તો એક બાજુ પર આ 5250 વર્ષના નગરો, ઈસવીસન પૂર્વે 3500 થી ઈસવીસન 1750 સુધીના નગરો, એ એક પ્રકારના એક સ્વરૂપના નગરો છે. એનું કારણ પ્રકૃતિ છે. પ્રકૃતિની શક્તિઓ થી ચાલે છે. મનુષ્યની હજી શક્તિનો ઉપયોગ થયો જ નથી નગરમાં, નગર રચનામાં, નગરને જન્મ આપવામાં. અને એની પાસે સંદેશા વ્યવહારના અને વાહન વ્યવહારના સાધનો હતા. એની પાસે ધાતુ હતી, તાંબુ હતું, કાંસો હતું, લોખંડ હતું. હજી પોલાદ નહોતું. પોલાદ માણસે શોધ્યું છે. એ કુદરતે નથી આપ્યું તમને, કુદરતે લોડું આપ્યું છે. પોલાદ તમે શોધ્યું છે. એ પોલાદ હવે વપરાયું, 1750 પછી વપરાયું છે. આ બધું જાણવા જેવી વસ્તુ છે. આપણે બહુ ઓછું જાણીએ છીએ. આપણે જે નગરમાં વસીએ છીએ એના વિશે પણ ઘણું ઓછું જાણીએ. તો એની પાસે બળદ ગાડી હતી, ઘોડા ગાડી હતી, સ્લેજ હતી, ચક્ર વિનાની ગાડી હતી, પૈડા વિનાની ગાડી હતી, રથો હતા. આ બધા વાહન વ્યવહારના સાધનો આ નગરોમાં. રોમન લોકો અદભુત રથો હતા, કારણ કે એમને તો સામ્રાજ્ય હતું ને, એટલે કોલોનીમાં જવું પડે. આજે પણ યુરોપના લોકો રોમન લોકોએ બાંધેલા રસ્તા પર ચાલે છે. Even today, the Europeans walk on the roads built by Romans 2000 years ago. તો અને સંદેશા વ્યવહાર, એના બહુ સાધનો નહોતા. એ જવું પડે ચાલીને સંદેશો આપવો હોય. એ તો થયું જયારે અક્ષર લિપિ સુધી. અને હમણાં ત્યાં જ આવું છું.
અક્ષર લિપિ શોધે ત્યારે શરૂ થયું કે તમે સંદેશો મોકલી શકો, જવું ના પડે, લખીને મોકલી શકો. આમાં તો બોલાતો શબ્દ છે એટલે તમારે જવું પડે જાતે, એ શક્ય જ નહોતું. હવે બે ઘટનાઓ બની. આ જયારે નગરો અસ્તિત્વમાં હતા આ પ્રકારના આ સ્વરૂપના, ત્યારે બે ઘટનાઓ બની છે, બહુ મોટી ઘટનાઓ. એક તો અક્ષર લિપિની શોધ, સ્ક્રિપ્ટ, કક્કો બારાકડી. બહુ મોટું પ્રદાન છે આ કક્કો બારાકડી શીખે. બાળ તો હસી કાઢીએ છે કક્કો બારાકડી શીખે. અરે કક્કો બારાકડી ના હોત તો તમે અભણ રહ્યા હોત, કશું ના કરી શક્યા હોત. તો એનાથી આગળ મારે કઈ કહેવાનું છે, શું થયું છે કક્કો બારાકડીથી. તો અક્ષર લિપિ એ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટના પ્રદેશોમાંથી એ આવી. ફિનિશિયા, એસિરિયા, ઇજિપ્ત, ક્રીટ અને પેલેસ્ટાઇન, આ દેશોમાંથી અક્ષર લિપિ આવી. હવે આવી શંકુ લિપિ હતી એની પુરોગામી, પણ આ અક્ષર લિપિ આવી એક તદ્દન જુદી વાત છે. લેખન આવ્યું, લખાણ આવ્યું, લખેલો શબ્દ આવ્યો. હવે બોલાતો શબ્દ ન રહ્યો માત્ર, એની સાથે લખેલો લેખિત શબ્દ આવ્યો. શરૂઆતમાં તો શેના પર લખવું, એટલે પથ્થર ઉપર, ધાતુ ઉપર, માટી પર, હાડકા ઉપર, પછી નાના ચામડા ઉપર, તાડપત્ર પર લખવાનું. પણ ઈસવીસન પૂર્વે 2500 ઇજિપ્તમાં કાગળ શોધાયો. એટલે હવે કાગળ પર અક્ષર લિપિ લખવાનું, એટલે કે લખાણ કરવાનું શરૂ થયું. પણ એ કાગળ કેવો હતો? પેપીરસ, એનું નામ પેપીરસ. એ પેપીરસ તકલાદી હતો, ફાટી જાય, લાંબા સમય સુધી ચાલે નહીં. હસ્તપ્રતો લખાવા માંડી પણ મોકલાય નહીં, ફાટી જાય. તો પછી ઈસવીસન પૂર્વે 10મી સદીમાં ચીનમાં મજબૂત કાગળ શોધાયો. એટલે એના પર જે લખાણો થયા એ લાંબા સમય સુધી ટક્યા, એ પરદેશ મોકલી શકાયા, એમાંથી વિનિમય થઈ શક્યો, આપલે થઈ શકી. અને અક્ષર જ્ઞાન એ જ્ઞાન છે. લિટરસી ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. ભણવા ખાતર ભણવાનું નથી હોતું. ભણવાનો હેતુ, ભણવું એ તો સાધન છે, સાધ્ય તો જ્ઞાન વિજ્ઞાન છે. લિટરસી નોટ ફોર ધ સેક ઓફ લિટરસી, એમ કે 100% લિટરસ થઈ ગઈ પતી ગયું ના. વેધર યોર સિટીઝન્સ રિસીવ નોલેજ થ્રુ લિટરસી. એ હજી ખૂબ પુરવાર કરવાનું બાકી છે. આંકડા તો બોલી ગયા છે 60% ભારતમાં અક્ષર જ્ઞાન છે, પણ પછી જ્ઞાન કેટલું છે બહુ લાગતું નથી. અક્ષરનું જ્ઞાન છે, અક્ષર દ્વારા મળેલું જે બીજું આ જ્ઞાન છે, અહીં નોંધવાનું, અહીં લખવાનું, એક વાર છે, થશે. હું તો બહુ આશાવાદી છું. હું તો 1000 વર્ષ રાહ જોવા તૈયાર છું, ભલે જીવવું નહીં. હવે 2-5 વર્ષમાં જવાનું છે, જે 5-10 હોય તે મને ખ્યાલ નથી. ત્યારે જવાનું પોટલી બાંધીને બેઠા છીએ, જવાનું જતા રહ્યું. હવે આ અક્ષર જ્ઞાન એક મહાન ઘટના. બીજું, ઈસવીસન 1456માં ગુટનબર્ગે મૂવેબલ ટાઈપ શોધ્યા અને પ્રિન્ટિંગ મશીન શોધ્યું, મુદ્રણ યંત્ર, અને દરેક અક્ષર માટે અલગ અલગ ટાઈપ ધાતુનો, એને મૂવેબલ ટાઈપ્સ કહેવાય. આ બે શોધને કારણે this is the first man invented machine, not the steam engine. Printing press is the first man invented machine. Almost a revolution. કારણ કે શું થયું, એક હસ્તપ્રત લખતા તો દિવસના દિવસ જાય, ને કેટલી તમે લખો.
આમાં તો એક સાથે તમે હજારો નકલ છાપી શકો, હજારો આવૃત્તિઓ કરી શકો, ગ્રંથોના ગ્રંથો છાપી શકો. એના બહુ ફાર રીચિંગ કોન્સિક્વન્સીસ આવ્યા. એમાં તો મોટું પ્રોત્સાહન મળ્યું પુનરુત્થાનને, રનેસાંસને, તરત પછી આવનારા. એક મોટી વાત તો એ થઈ કે નેશન સ્ટેટ્સ અસ્તિત્વમાં આવ્યા. આ ફ્રાન્સ, આ જર્મની, આ સ્પેન, આ ઇટલી, બધા જ રાષ્ટ્રો એ ભાષાવાર રાષ્ટ્રો છે. શેના અહીંયા તમે ગરબડ કરો છો? ભાષાવાર પ્રાંતો કરે. અરે ભાષાવાર જ થાય. આખી દુનિયામાં ભાષાવાર છે. તમે નવાઈ કરી છે કે અહીં ઘણો બબડાટ કરે જ લોકો. ભાષાવાર કર્યા. ભાષાવાર કરે જ ગુજરાતને ગુજરાતીઓને ગુજરાત હોવું જ જોઈએ. કેમ ન હોવું જોઈએ? ઇટ્સ એન આઈડેન્ટિટી ઓફ અ પીપલ. જર્મન્સ, જે લોકો જર્મન ભાષા બોલે છે તે જર્મનીના લોકો, ફ્રેન્ચ બોલે છે. આ શેને કારણે છે? દરેકના હાથમાં ગ્રંથ આવી ગયો. એટલે દરેકને ભાન થયું, હું તો જર્મન બોલું છું, હું તો જર્મનીનો, હું તો ફ્રેન્ચ બોલું છું, હું ફ્રાન્સનો. નેશન સ્ટેટ્સ, નોટ સ્ટેટ્સ, નેશન સ્ટેટ્સ. નેશનાલિટી, નેશનલિઝમ, ભાષા પ્રેમ, માતૃભાષા અભિયાન કેમ ચાલે છે? એનું કારણ છે આઈડેન્ટિટી છે મારી. I can fight for it, I can die for it. It's my identity, my personality. Take away my Gujarati. What have you left with me? Nothing. હું શું બોલવાનો હતો? મારી માતૃભાષા છે. લઈ લો તો ને મૂકો તો હિન્દી, નહીં મૂકી શકો. The tragic irony of India is that it will never have a national language because it has so many languages. મેં પૂછ્યું હતું શંભુ મિત્રને કે ઇન્ડિયાનું નેશનલ થિયેટર કયું? મને કે થશે જ નહીં, કારણ કે 24 ભાષા છે. બંગાળીમાં નાટક ભજવતું ત્યારે હું નહીં સમજું, હું ગુજરાતીમાં બંગાળી નહીં સમજે, ક્યાંથી નેશનલ થિયેટર થાય? યુ મસ્ટ રિકોન્સાઇલ યોરસેલ્ફ. બીજાને હોય તો ભલે હોય, અને આપણે ન હોય તો કઈ વાંધો નહીં. એમાં દુઃખી થવાની શું થયું છે? રોદડાડવાની શું થયું છે? નાટક ભજવું, આ બધી પંચાયતો કરે વિના. એનું પોલિટિક્સ છે આ તો. ધીસ અ પોલિટિક્સ ઓફ આર્ટ. ફોરગેટ ઇટ. કોન્સન્ટ્રેટ ઓન આર્ટ. અને ગરજ હશે તે શીખશે બંગાળીને, જોશે નાટક. ગરજ હશે તે શીખશે ગુજરાતીને, જોશે નાટક. એ જવાબ એ આપણે એ ચર્ચામાં પડવું નથી. એ માથાકૂટ છે, માથાકૂટ છે. એમાં કૂટવા પડે માથા. રાજકારણ એટલે માથા કૂટવાના ને લોહી કાઢવાનું. જોતા નથી શું થઈ રહ્યું છે? આવું ભારત ક્યારે નહોતું. મેં તો નથી જવું 92 વર્ષમાં. આટલી કરુણ સ્થિતિ મેં ક્યારે જોઈ નથી. હવે જતા જતા જોવાનું હોય. એવું એ હોય, જેવી ઈશ્વરની ઈચ્છા. હવે નેશન સ્ટેટ્સ આવ્યા, યુનિવર્સલ એડ્યુકેશન આવ્યું. એક સાથે આખી પ્રજાને ભણાવી શકો, કારણ કે હવે તમારી પાસે ગ્રંથો છે. You can provide every child with a book on any subject. So you can have universal literacy, universal education. આજે પ્રિન્ટિંગ પ્રેસ એક મશીનનો જે ઉપકાર છે મનુષ્ય જાતિ ઉપર, કેટલું મોટું. અને એક માણસ ચીનમાં શોધાયેલું હતું. હમણાં હું એક મારો મિત્ર ચર્ચા કરતા હતા, એને મને ગૂગલમાંથી બતાવ્યું કે 1456 શોધાયું જર્મનીમાં. ગુટનબર્ગ શું તે પેલા ચાઇનામાં શોધાઈ ગયું હતું, પણ ફેર એ પડ્યો કે ચાઇનાનું લાઇબ્રેરીમાં રહ્યું પુસ્તક. પ્રિન્ટિંગ પ્રેસને આ મૂવેબલ ટાઇમ્સ આ શોધાયા હતા, નામ પણ આપેલું છે ગૂગલમાં. પણ થયું એવું કે એ જે પ્રેસ હતું એનો ઉપયોગ જ ના થયો સમાજમાં. ત્યારે આનો યુરોપમાં થયો. તરત જ લંડનમાં કેક્સ્ટને પ્રેસ સ્થાપ્યું, બીજાઓએ પેરિસમાં પ્રેસ સ્થાપ્યું, અને પછી બધી ભાષાઓમાં ગ્રંથો થવા મળ્યા. યુરોપની બધી ભાષામાં. પહેલા તો બાઇબલ છાપ્યું. એટલે જે ગપ્પા મારતા હતા પોપ સાહેબ ઈશ્વરના નામે, ઉલ્લુ બનાવતા હતા લોકોને, એ બંધ થયું.
પ્રોટેસ્ટન્ટ લોકોએ પ્રોટેસ્ટ કર્યો, મોટું રેવોલ્યુશન કર્યું અને પોપની સત્તાનો નાશ કર્યો. વન બુક could destroy a mighty force called the Pope. That is the strength of a book. ઘરે ઘરે બાઇબલની નકલ પહોંચી ગઈ સાહેબ, અને લોકોએ વાંચ્યું અને જોયું કે પોપ ગપ્પા મારે છે. 4 આનાના પાર્ડન કાઢેલા પોપે. 4 આના મને આપો તો આ પાર્ડન સ્વર્ગમાં તમને રહીએ છે. આ ચાલતું હતું યુરોપમાં, પોપના રાજમાં ચાલતું હતું. હવે શું કરું? નમસ્કાર કરવાના? નહીં, માધુર નહીં, ના, વંદન કરવાનું, ટટારો ભરીને કરવું, કોઈને નહીં કરવાનું. આગળ ચાલીશું. કેટલા વાગ્યા? 6 વાગી ગયા. હવે પતાવી દઉં. હવે પ્રિન્ટિંગ પ્રેસ તો પતી ગયું. એમાંથી જે રનેસાસ આવ્યો ને, એમાં અનેક વિજ્ઞાનીઓ આવ્યા, અને વિજ્ઞાનની એક એક શાખામાં શોધો શરૂ થઈ ગઈ. The whole of Europe became scientific. Knowledge. These books provided the scholars with material. એકનું બીજાને, બીજાનું ત્રીજાને, એમ એના વિનિમયો થયા જ્ઞાનના, અને એને કારણે એકબીજાને એટલા ઉશ્કેર્યા. They were so excited. The scientific community was so excited in Europe. એમને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન નથી થયું. આ યુરોપની પ્રજાએ બહુ 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 પુરુષાર્થ કરેલો છે રેનેસાન્સમાં. આપણી યુનિવર્સિટીમાં જે એડ્યુકેશન હતું રનેસાનું હતું. હા, એ કારકુનો માટે નહોતું, એ હું તમને ખાતરી આપું છું. સિલેબસ જુઓ તમે, મુંબઈ યુનિવર્સિટીનું 1957નું સિલેબસ જુઓ એટલે ખબર પડશે કે કયું સિલેબસ હતું. કારકુન થવાનું સિલેબસ નહોતું. એટલે તમને ભાઈ એ વાંધો છે કે તમને સારું સિલેબસ કેમ આપ્યું, કારકુનનું કેમ ના આપ્યું, એનો વાંધો છે તમને. મનુભાઈ પંચોળીએ નિરીક્ષણમાં માફી માંગેલી છે માઇકોલેની. મને તો આ ખબર જ નહીં કે એને આવી સ્પીચ કરી છે પાર્લામેન્ટમાં તે દિવસે. એને એમ કહેલું, આ કહેવા જેવું છે ભાઈઓને, મેકોલે જયારે આ બિલ લાવ્યા, એડ્યુકેશન બિલ ઇન ધ પાર્લામેન્ટ in 1947, which is recorded in the minute book, it is there. એ દિવસે નોંધેલું છે, જે દિવસે એમણે કર્યું પાર્લામેન્ટના ફ્લોર ઉપર, એ જ દિવસે મિનિટ બુકમાં નોંધાયેલું છે. પાછળથી ગપ્પા મારીને ઉમેરેલું જુઠ્ઠાણું નથી. આ ઇટ્સ અ જેન્યુઇન સ્પીચ સ્પોકન એન્ડ રિટન ડાઉન ઇન ધ મિનિટ બુક ઓન ધ સેમ ડે. એણે એમ કહ્યું કે જો હવે આપણે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી લીધું, પણ હવે આપણે વહીવટ કરવો પડશે આખા દેશનો, તો કેટલા અંગ્રેજોને મોકલીશું આપણે? માટે ત્યાંના સ્થાનિક યુવાનોને આપણે મદદ લેવી પડશે. હા, આપણે સ્થાનિક યુવાનોની મદદ લેવી પડશે. તો એ મદદ તો એને માટે એડ્યુકેશન તો આપવું પડશે, તો આપણી જવાબદારી છે. એટલે આપણે સંસ્થાઓ કાઢવી પડશે. એટલે આપણે યુનિવર્સિટી કક્ષાનું જોઈશે, એનાથી નીચલી કક્ષાનું વહીવટમાં નહીં ચાલે. આ તો કઈ પ્રાઇમરી સ્કૂલના ટીચરો નથી પેદા કરવાના, એડમિનિસ્ટ્રેટર્સ પેદા કરવાના છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ પેદા કરવાની છે. એટલે આપણે યુનિવર્સિટીઓ કાઢવી પડશે, એને સરસ સિલેબસ આપવું પડશે. જે આપણા છોકરાઓને આપીએ છીએ ઓક્સફર્ડ કેમ્બ્રિજ, એ આપવું પડશે. અને પછી એમ કહ્યું, આ બધું કહ્યા પછી કે જુઓ, આ બિલ હું રજૂ કરું છું, માટે આઈ વોર્ન યુ that it is such education that it will kindle the fire of freedom in the hearts of young people in India, and as a consequence of that fire, someday they will drive us out of India, and that will be the most glorious day in the history of the British nation. શું ભાઈ તમારા વિશે શું તમારા વિશે શું?
આનાથી વધારે સન્માન શું થઈ શકે? As a consequence of this education, આ કારકુનોની કેળવણી છે. This man himself says, as a consequence of this education, the young men of India, it will kindle such fire of freedom in their hearts that the young people of India will someday, because of this education, drive us out of India. And that will be the most glorious day in the history of the British nation. આની કદર નહીં કરવાની? આ માણસની કદર નહીં કરવાની? અને રાજા રામમોહન રાય પત્ર લખ્યો એટલે ગાંધીજી તો પિગ્મી છે. રાજા રામમોહન રાય તો પિગ્મી છે એટલે રવિન્દ્રનાથે કાગળ લખ્યો. રાજા રામમોહન રાય છે, જાણો છો તમે શું છે, કોણ છે, જાણો છો તમે? એમ ગાંધીજીને લખ્યું છે. એટલે શું છે, ગાંધીજીને તો શોભે છે, ગાંધીજીને શોભે છે. એની આંતરિક કકળતી હતી ગરીબોને કારણે, એટલે બધું બોલે ને માપ છે. મને માપ નથી. બીજાઓ શાના બોલે છે? કોણ છે એવો? જાણ્યા કે રવિના, જાણ્યા કે રવિના? ચાલો આ બધે નીકળી જવાનું બહાર. હવે 1750 ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું. It was a democratic revolution. There was no genius. જેમ ખેતીનું થયું તેમ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયું. કોઈ કે નાનું આ શોધ્યું, કોઈ કે નાનું આ શોધ્યું, એનો સરવાળો એ રેવોલ્યુશન. જેમ્સ વોટ નામનો એક કારીગર સામાન્ય, જેને અરજી કરી હતી દુકાન કરવાની, એ સરકારે ના મંજૂર કરી હતી. એટલે એ બેકાર હતો. એટલે એ ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં પહોંચ્યો ફિઝિક્સના પ્રોફેસર પાસે અને કહે કે હું ભાંગ્યા તૂટા ફાનસો ને બધા એવા સાધનો રિપેર કરું છું, તો મને થોડું શીખવાડો. એટલે એને હીટ અને લાઇટ વિશે કેટલુંક શીખ્યું પ્રોફેસર પાસે. અને એકવાર સાંજના 5 વાગે એ ગ્લાસ્ગોના બગીચામાંથી ઘેર પાછો આવતો હતો, પસાર થતો અને પાછો આવતો, ત્યારે એને સૂઝ્યું કે ઘેર જઈને હું એક બોક્સ લઉં લોખંડની, એની વચ્ચે 2 ખાના કરું, પાર્ટીશન કરું, મૂકું અને પછી નીચેથી એમાં પાણી ભરવું એક ખાનામાં ને પછી સળગાવું. જોવું તો એને કર્યું તો પાર્ટીશન તૂટી ગયું અને એમાંથી વરાળ નીકળી. That was the discovery of steam, the first man-made energy. You are a product of industrial revolution, all of us. આ ઘર ઉદ્યોગ નથી, આ હસ્ત ઉદ્યોગ નથી. તમે જે બધું પહેર્યું છે આ ટેબલ હસ્ત ઉદ્યોગ નથી, આ મશીન મેડ છે. Most of the world today is a product of industrial revolution, except in ખાદી. ખાદી નથી, નથી. હાથે વણેલી ને હાથે કાતેલી એ હસ્ત ઉદ્યોગ છે. તે સિવાયના બધા ઉદ્યોગો એ યંત્ર ઉદ્યોગો છે ને બધો માલ સામાન, બધું પ્રોડક્શન એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. સો વી આર ધ પ્રોડક્ટ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. વી આર નોટ ધ પ્રોડક્ટ્સ ઓફ એની ઇન્ડિયન રેવોલ્યુશન. લેટ્સ બી પ્રાઉડ ઓફ અવર ફેલો human beings. Wherever something good has happened, we should appreciate. Anywhere, even in Pakistan, why not? If there is a good poet in Pakistan, you should appreciate him. Then expect a good poet in India to be appreciated by Pakistanis. Why not? ક્યારેક આ વેરઝેર તમારે દૂર કરવા છે કે નહીં? આજે નહીં તો 100 વર્ષે, 200 વર્ષે, 500 કે તમારે
અનંતકાળ સુધી આ વૈમનસ્યને વેર ચાલુ જ રાખ્યા કરવા છે ને લડ્યા જ કરવું છે. શું કરવું છે આપણે? એ કઈ વિચાર્યું છે આપણા નેતાઓએ? ફાટું ફાટું કર્યા કરે છે, બોલ્યા કરે. લડવાનું આવે તો લડી લેવું એ જુદી વાત છે, પણ સતત વૈમનસ્યનું એક પ્રતિજ્ઞા લઈને બેસવું એ જુદી વાત છે. એનીવે, હવે આજે 1750 થી આજ સુધી 2017 સુધી જે નગરો છે, જે હતા, નવા તો બાંધ્યા નથી પાયામાંથી, જે નગરો હતા એમાં પરિવર્તનો કર્યા. અને એમાં શું થયું? મેન ક્રિએટેડ એનર્જી, માનવ સર્જિત શક્તિઓ, કઈ? વરાળ, ઓઇલ, તેલ, પેટ્રોલ, ઇલેક્ટ્રિસિટી અને એટમિક. આ જે 5 શક્તિઓ છે એ હમણાં જ છેલ્લા 200 વર્ષમાં તે આર મેન મેડ એનર્જીસ. અને એને કારણે જે અસંખ્ય સંદેશા વ્યવહારના, તમે જુઓ કેટલા બધા રોજ છાપા ભરીને આવે છે. મીન્સ ઓફ કોમ્યુનિકેશન, છેક તમારી ટેલિફોનને તારથી માંડીને જે શરૂ કરેલું આપણે, તે આજે ક્યાં પહોંચી ગયા છે? અને ટ્રાન્સપોર્ટેશન, રોકેટ સુધી પહોંચી ગયા સાયકલમાંથી. પહેલી સાયકલ શોધેલી માણસે. મેન મેડ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન. આમાં થયું એવું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન કે મીન્સ ઓફ પ્રોડક્શન અને મેથડ્સ ઓફ પ્રોડક્શન બદલાઈ ગઈ. જંગી, ગંજાવર, થોક બંધ માલ સામાન, ખડકલાના ખડકલા ઠલવાયા. ફેક્ટરી સિસ્ટમ આવી ગઈ, ડોમેસ્ટિક સિસ્ટમ ગઈ, હસ્ત ઉદ્યોગ ગયો, ગૃહ ઉદ્યોગ ગયો, એ નગર ગયું. એનું પરિવર્તન થયું એટલે નવા નગરો આવી ગયા, નવા સ્વરૂપના નગરો આવ્યા, નવા પ્રકારના નગરો આવ્યા, જેને આપણે મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ સિટીઝ કહીએ છીએ. અને એની જે કવિતા, એ નગર કવિતા. પેલી પેસ્ટોરલ છે એ નેચર ડોમિનેટેડ હતી. વર્ડસવર્થમાં મશીન આવતું જ નથી. ઘણો મોટો કવિ છે, રામાયણ મહાભારત મહાકાવ્યો છે, બરોબર, પણ યંત્ર, માનવની શક્તિ નથી. માનવની શક્તિનું એક પણ પ્રદર્શન ત્યાં નથી. આ નવી જ વસ્તુ આવી છે, આપણે સ્વીકારવું છે. હજી તો 250 વર્ષ જ થયા. પેલા નગરોને 5250 વર્ષ થયા અને તમને 250 થયા. અને લેટ્સ બી ફેર ટુ ધીસ ઇન્ડસ્ટ્રીયલ સિટીઝ. They will grow, they will be peaceful, they will give you contentment. અત્યારે નથી, ધારો ને કદાચ તમે 250 વર્ષ, આ નગરો 250 વર્ષના અત્યારે કેવા હતા એ વિચાર. તો હવે મારે જે કહેવું છે કે આમાં ઘણું બધું કહેવાનું છે, હું છોડી દઉં છું. આટલું કહ્યું એ બસ છે. મુખ્ય વસ્તુ જે મેં કહી કે સિટીઝ ફ્રોમ 3,500 to 1,750 or 5,220 years were dominated by nature. These cities are dominated by man. એના કારણો મેં આપ્યા. હવે what I want to underline is Paris is the first city to be modernized and Paris is the first city to be industrialized. એટલે I will talk a little about Paris and the poet of Paris, that is the poet of urban poetry of Paris. Baudelaire is the first poet. Baudelaire is the first poet of modern industrial city, which is Paris. He set the tone. નગર કવિતાનો ટોન એનો પિતા, એનો સંસ્કાર એને સ્થાપ્યો છે, જે પછી જગતભરના કવિઓએ, નગર કવિતાના આધુનિક કવિઓએ જે વારસામાં મેળવ્યો છે. અને every poet throughout the world has acknowledged Baudelaire as the father of modern industrial
સિટી. હું નથી કહેતો, હું કહું છું માટે નહીં. એવરી લીડિંગ પોએટ ઇન એવરી લેંગ્વેજ હેઝ acknowledged his indebtedness to Baudelaire, that he taught us how to write, how to see, how to perceive a modern city. થોડી વાત હું પેરિસની કરું. લંડનમાં આર્કેડ્સ થયા, પેરિસમાં પાસાર્સ થયા. એટલે શું? ઇટ્સ અ પ્રોડક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન. પેરિસમાં 1812 થી આગળના થોડાક દાયકાઓ લગી 700 દુકાનો હતી. એટલો બધો માલ સામાન ગંજાવર જંગી હતો કે સંખ્યા ઓછી પડતી હતી, નાની પડતી હતી, એને પાત્ર નહોતી. જે પ્રકારના ગુડ્સ આવતા હતા, સોફિસ્ટિકેટેડ, રિફાઇન્ડ, ફેશનેબલ, લક્ઝુરિયસ, એને માટેની દુકાનો નહોતી. આટડીઓ હતી નાની નાની, હસ્ત ઉદ્યોગના વસ્ત્રોની ને વસ્તુઓની. તો આની જે જોઈએ એવી દુકાનો નહોતી. એટલે પેરિસના દુકાનદારોએ શું કર્યું? આખી ને આખી શેરીઓ ખરીદી લીધી, આખા ને આખા સ્ટ્રીટ્સ ખરીદી લીધા. એને પાસાજ કહેવાય. પાસાજ એટલે પેસેજીસ. એક છેડાથી બીજા છેડા સુધી એ સ્ટ્રીટને આરસથી ઢાંકી દીધી. આરસ સાંભળ્યું છે? શેરીમાં આરસ હોય સળંગ એક છેડાથી બીજા છેડા સુધી. ધીસ ઇઝ પેરિસ. પછી દુકાનોમાં ભોંયથી છત સુધી અરીસા મૂક્યા બે બાજુ. રસ્તા પર પડતી જે ભીત હતી દુકાનની, એને કાચનું ટ્રાન્સપેરન્ટ ભીત મૂકી, એના પર વિતરીન એટલે સુશોભનો કર્યા. પછી પેરિસમાં તો 360 માંથી 180 દિવસ તો વરસાદ આવે, એટલે પછી તો આવે જ નહીં લોકો ખરીદવા. એટલે શું કરવું? એટલે એમણે આ આખી બે બાજુની દુકાનોની અગાશીઓ ઉપર ટ્રાન્સપેરન્ટ કાચ મૂકી દીધા. અને આવી રીતે મૂક્યા. આમ ફ્લેટ ન મૂક્યા, આમ મૂક્યા, જેથી એ 180 દિવસ જે વરસાદ પડે એનું પાણી જતું રહે. આમ મૂકો તો ભરાઈ રહે. એટલે સૂર્યનો પ્રકાશ આવે અને વરસાદના પાણી ના આવે એવી વ્યવસ્થા ઉપર કરી. નીચે આરસ કર્યું, દુકાનોમાં અરીસા મૂક્યા, આગળ સુશોભનો કર્યા, વાહનોનો પ્રતિબંધ કર્યો. એટલે વાહનોની ભીડ નહીં, તમને બીક નહીં, ડર નહીં, કચડાઈ જવાનું નહીં. પછી ગેસ લાઇટ મૂક્યા, એટલે પૂરતું અજવાળું તમને મળે. પરિણામે શું થયું? માત્ર ગ્રાહકો જ ના આવ્યા, આવી સુંદર વ્યવસ્થા જોઈને કોને મન ના થાય? એટલે રોજ ફરવા નીકળ્યા લોકો. એટલે બોદલેરે કાવ્યો લખ્યા, એના પોતે જ ફરવા નીકળ્યો. આ કેટલું સરસ! કોઈ ભય નહીં, કોઈ ભીડ નહીં, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ધમાલ નહીં, અને ફાવે તેમ ફરવાનું યથેચ્છ. આંખો મીચીને ચાલુ હોય તો ચાલી શકાય એવી વ્યવસ્થા. એટલે પાસરબાય, એક નવો વર્ગ આવ્યો ચાલનારાનો, એને પાસરબાય, પાસરબાય ઇઝ મિયરલી અ પાસરબાય, હી પાસીસ બાય. એક વિધવા જતી હતી સુંદર આધેડભાઈની, એના પર સોનેટ લખ્યું છે. એનું નામ છે ટુ અ પાસરબાય. શું સોનેટ છે તો વાંચો તો ખરા. દૂરથી આમ નિર્મમ પણ લખ્યું છે, દૂરથી આનંદ માટે માત્ર. શું આ નગરમાં સહેલવાને ટહેલવાની કેવી મજા છે! જુઓ તો ખરા આ વ્યક્તિને, વાંચવા જેવું સોનેટ છે. તો એક ફ્લાનર નામનો શબ્દ છે, એટલે રખડું. ફ્લાનેર એટલે રખડવું, ને ફ્લાનરી એટલે રખડુઓની ફિલસૂફી. એટલે પેરિસ માટે આ શબ્દ છે. આ શબ્દ બીજે ક્યાંય નહીં વાપરી શકો તમે, કારણ કે આવા ચાલવાના રસ્તા જ નથી કોઈ પણ નગરમાં. સો ધીસ ઇઝ અ વર્ડ ક્રિએટેડ સ્પેશિયલી ફોર પેરિસ.
હવે આ બધું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનું પરિણામ છે, મારે એ કહેવું છે. આની જે કવિતા જુઓ, પેલા તો ટોળા થવા માંડ્યા બહાર શેરીઓમાં. એટલે શું કર્યું બોડલેરે? એક એનું સેત વૈયાર, ધ સેવન ઓલ્ડ મેન નામનું કાવ્ય છે. એમાં પહેલો જ છે ફુરબિલા સીતે, કીડિયારાનું નગર. ઓહો, કીડિયારું ઉભરાયું છે, નામ જ કીડિયારાનું નગર. ફુરમિલાત, ફુર એટલે કીડી, મિલાત એટલે એનો જથ્થો, કીડિયારું. એન્ટિલ સિટી, ઓ એન્ટિલ સિટી. પછી એને ટોળા જોયા, પછી પાત્રો જોયા. પતિ જોયા. લિટલ ઓલ્ડ વિમેન, એને ગાર્ડનમાં શારદા લુક્ઝમબર્ગમાં સાંજ પડે વિધવાઓ ઘરડી કરુણ સ્થિતિમાં, બેહાલ કંગાલ સ્થિતિમાં એમણે જોઈ ને એના પર એક કાવ્ય કર્યું. એકવાર સવારના તૈયાર થઈને બહાર નીકળ્યો અને શેરીમાં સામેથી એક તદ્દન બેડોળ માણસ, તદ્દન ગંદો, કદરૂપો, બિહામણો, બીક લાગે એવો જોયો. એનું વર્ણન કર્યું કાવ્યમાં. અને પછી એને તો તમ્મા આવવા માંડ્યા આ વર્ણન કરતા કરતા. એટલે એકદમ ઘરે પાછો ફરીને પછડાયો પથારીમાં જઈને અને બેભાન થઈને પડ્યો. આવું કાવ્ય કર્યું છે. એનું ઇન્વોલ્વમેન્ટ તો જુઓ. 7 ઓલ્ડ મેન, એને એટલું બધું બીક લાગી એને કે that man, ugly man, that deformed man multiplied himself 7 times. He saw not one man but 7 men, that 7 deadly sins. એ જોયા. પછી the blind man, એનું એક કાવ્ય કર્યું છે. The swan એને જોયું, કાદવ કિચડમાં નાતું કારણ કે પાણી નહોતું, અને એને સ્વાન કરીને કાવ્ય કરેલું છે કે આ માનસરોવરમાંથી આવેલો સ્વાન અહીં, અને આ સ્વાન becomes the symbol of all exiles, including you and me. આપણે બધા જ નિર્વાસિતો છીએ સ્વર્ગમાંથી. You are driven out of paradise. તો એ સ્વાન નામનું કાવ્ય છે. લિટલ ઓલ્ડ વિમેન, લિટલ ઓલ્ડ વિમેન એટલી બધી સંકોચાઈ થઈ ગઈ છે તો કે એને જો બાળકના પારણામાં સુવાડો ને તો પણ સુઈ જઈ શકે. આવું એને વર્ણન કર્યું છે કે આ વિધવાઓ જે છે ઘરડી, એને તમે બાળકના પારણામાં સુવાડો ઘોડિયામાં તો ઊંઘી જઈ શકે એવી છે. શું એની અનુકંપા ને કમ્પેશન છે. બુદ્ધ જેટલી અનુકંપા મેં અનુભવી છે એના કાવ્ય. જુગારીઓ, વેશ્યાઓ, દારૂડિયાઓ, આ બધા જે પાત્રો એને જોયા પેરિસમાં, એ બધાના એને કાવ્યો કરેલા છે. This is the waste product of industrial civilization. These human beings are the waste product. વોલ્ટર બેન્જામિન નાના એક કોમ્યુનિસ્ટ સાવા એટલે પ્રખર વિદ્વાને બોડલેર ઉપર પુસ્તક કર્યું છે. શાર્લ બોડલેર, a lyrical poet in the era of high capitalism. અને એને પેરિસની લાઇબ્રેરીમાં બેસીને, બિબ્લિયોથેક નાશનલમાં બેસીને લગભગ 2000 પાનાનું પુસ્તક આ પાસાશ પર લખ્યું છે. આજે મેં શેરીનું વર્ણન કર્યું ને એના ઉપર 2000 પાનાનું પુસ્તક લખ્યું છે. અને એ પુસ્તકની અંદર આખી 19મી સદીની યુરોપની સિવિલાઇઝેશન, કેપિટાલિસ્ટ સોસાયટી બરોબર એને એક્સપોઝ કરેલી છે થ્રુ ધીસ સ્ટ્રીટ ઓનલી. એવું પુસ્તક લખેલું છે. ધીસ ઇઝ ધ ઓનલી સિટી વિચ હેઝ બીન રિટન ઓફ like this. Paris is the most painted about city in the world. આટલા પેઇન્ટિંગ કોઈ નગરના થયા નથી, આટલા કાવ્યો કોઈ નગરના થયા નથી, એટલે મેં પસંદ કરેલું. અને બોડલેરનું લેખ એ ગ્રંથિક કવિ છે. 50 ગદ્ય કાવ્યો કર્યા, એમાં માત્ર નગરના જ કાવ્યો છે, અને તે પણ ડિફોર્મ નગરના કાવ્યો છે. અને આમાં 127 કાવ્યો છે. લે ફ્લર ડુ માલ, ધ ફ્લાવર્સ ઓફ ઇવિલ. He doesn't propagate evil, he doesn't glorify evil,
He exposes evil, how terrible evil is, how tempting evil is. એને એક બહુ સરસ વાક્ય લખ્યું. It is easy to believe in God. It is easy to believe in God, but difficult to follow Him. It is difficult to follow. It is difficult to believe in the devil, but easy to follow him. What a poet! What a poet! રેસ્ટોરન્ટમાં બેઠો હોય તો શું કે ખબર છે, બધું ભરાઈ જાય ને રેસ્ટોરન્ટમાં. આફ્ટર મર્ડરિંગ માય થર્ડ મિસ્ટ્રેસ, બધા ઉભા થઈને જતા રહે. આટલો મિસ્ચીવસ હતો. Epate the bourgeois, shock the bourgeois, shock the capitalist. Give me shocks. After murdering my father, M. Bole. Not that he was a murderer. On the contrary, he had so much compassion for murderers. છે બધા એના પાત્રો છે અંદર, એના કાવ્યોને 107 પાને પાને પેરિસ છે. એનું નામ પેરિસનું નામ હોય કે નહીં? દરેક નગરને એક પર્યાવરણ હોય છે. જેમ પ્રકૃતિનો હોય છે ને પર્યાવરણ, એમ નગરને પણ પર્યાવરણ હોય છે, આબોહવા હોય છે, વાતાવરણ. એમાં તમે જીવો છો અને એ તમારું ચિત્ત, તમારું માનસ, તમારી વ્યક્તિત્વ એનાથી ઘડાય છે. એમાંથી કવિતા આવે છે, એ નગર કવિતા છે. આટલું બસ છે. હું તો સવાર સુધી બોલું, હો, કહેવાય નહીં કઈ. એક બે વાત કહું. નગરમાં એક અનુભવ તમને એ થાય છે, ક્ષણે ક્ષણે બધું બદલાતું રહે છે, કે એટલું બધું ત્વરિત ગતિથી ચાલતું હોય છે. નગરની સ્પીડ, ગ્રામ પ્રદેશમાં આવી સ્પીડ ન હોય. જીવનની ગતિ આવી ત્વરિત ન હોય, એ નગરમાં હોય છે. બધું બદલાઈ જાય. તમે ઉભા રહો લગી ઇલેક્ટ્રિસિટી હાઉસ પાસે ફૂટપાથ પર ઉભા તો રહો, પછી અનુભવ તો કરો શું થાય છે. જે આજુબાજુ જે ક્રિયાઓ થાય છે એ જુઓ તમે, બહુ ત્વરિત ગતિથી. એટલે શું થાય છે, આમ જોયું અને ગયું, જોયું અને ગયું, દ્રશ્ય જોયું અને ગયું. એટલે બધું ક્ષણિક છે. ક્ષણે ને પદે પદે તમને બધું કંઈ આશ્ચર્યજનક, કંઈ અદ્ભુત, કંઈ કુતૂહલ પ્રેરક જોવા મળે છે. એક. બીજું, ટોળા. You are lonely in the crowd and you are carrying the crowd in your loneliness when you return to your room. એટલે આ જે છે ને લોનલીનેસ નો અનુભવ. તમે માણેક ચોકમાં જાઓ, છે કોઈ તમારી આજુબાજુ? ઓળખીતું નથી. એક ટોળું છે એની અંદર. પછી એલિયનેશન નો અનુભવ થાય છે. આ બધું નગર કવિતામાં આવે છે. પ્રાદેશિક કવિતા, પેસ્ટોરલ, ગોપ કવિતામાં બધું ના આવે. ત્યાં તો મંડળમાં બેઠા હોય ને, જે કસુંબો ને ગાજો ચાલતો હોય ને લહેર ચાલતી હોય, હા વાગતા હોય, ભજનો ચાલતા હોય. ત્યાં કોમ્યુનિટી હોય છે, અહીં નથી હોતી. અહીં સોસાયટી છે, નોટ કોમ્યુનિટી. સોસાયટી સમથિંગ ડિફરન્ટ. સો એલિયનેશન, લોનલીનેસ. પછી યુ આર ડિવાઇડેડ અગેન્સ્ટ યોર ઓન સેલ્ફ. You are homo duplex. Viru. You are at odds against yourself. You are schizophrenic. તમે બે ભાગમાં. એટલે તો એલિયાડે પહેલી જ પંક્તિ લખી, let us go then you and I. You are not one person. You are two persons. So you are talking to yourself all the way. તમને સ્વપ્નો આવે છે, દુઃસ્વપ્નો આવે છે, બધું થયા કરે છે. Let us go then. You and I. When the evening is spread out against the sky, તમને એમ લાગશે કે આ પ્રિયતમ એની પ્રિયતમાને કહે છે, ચાલો હવે સંધ્યાનો સમય છે સુંદર, આપણે લટાર મારવા જઈએ. એમ તમને એક અપેક્ષા ઊભી કરી. એટલે અને કે આ રોમેન્ટિક અનુભવ હવે થવાનો છે.
લેટ અસ ગો ધેન યુ એન્ડ આઈ when the evening is spread out against the sky. અને ત્રીજી પંક્તિમાં આ ફુગ્ગો ફૂલાવી અને પંક્ચર કરીને ફાડી નાખે છે. લાઈક અ પેશન્ટ, આ ઇવનિંગ કેવી છે? આ ટેબલ છે, ઓપરેશન થિયેટરનો આ આકાશ ટેબલ છે ને એના પર આ જે ઇવનિંગ સૂતી છે એ લાઈક અ પેશન્ટ ઇથરાઇઝડ અપોન અ ટેબલ. This is modern poetry. Anti-romantic, reductive. As the line goes on, line after line lines go on, the meaning is reduced. Reductive કહેવાય છે method. Like this is a first modern image in English poetry. First, like a patient etherized upon a table. Etherized કેટલો ગર્ભિત શબ્દ છે. ઇથરાઇઝ છે, ડોક્ટરને પણ ખબર નથી કે જીવતો ઉભો થશે કે કેમ. You are etherized. You are dead and you are alive. You are alive and you are dead. This is modern poetry. આ ગોપ કવિતામાં શક્ય છે? નથી. મારું એ કહેવું છે, આ કોમ્પ્લેક્સિટી છે, આ એનાલિટિકલ છે, આ રોમેન્ટિક નથી, આ નેરેટિવ નથી. પહેલા નગરોમાં ડ્રામેટિક પોએટ્રી હતી, નેરેટિવ પોએટ્રી હતી, રોમેન્ટિક પોએટ્રી હતી, મહાકાવ્યો હતા, બધું ઘણું બધું હતું અને બધું અદ્ભુત છે. આપણે એક ઊંચું ને એક નીચું નથી કહેવું, આ જુદું છે એમ મારે કહેવાનું. આ જે નગર કવિતા છે પેલી નગર કવિતા છે, પણ એમાં મનુષ્ય નહોતો, એના શાસનમાં, એના ક્રિએશનમાં એ પ્રકૃતિ જ હતી માત્ર. એટલે એમાં મુખ્ય વસ્તુ તો પ્રકૃતિ જ છે. એ કવિતામાં પણ વર્ડ્સવર્થમાં પ્રકૃતિ મુખ્ય છે. ગમે તેટલો મોટો લિરિકલ પોએટ, ધ ગ્રેટેસ્ટ લિરિકલ પોએટ ઇન ધ વર્લ્ડ ઇઝ વર્ડ્સવર્થ, પણ એમાં જે છે એ પ્રકૃતિના જ કાવ્યો. ભલે માઇકલની વાત કરે છે, ભલે માર્ગરેટની વાત કરે છે, ભલે નગરના દુખિયાઓની વાત કરે છે, પણ વાત તો એ પ્રકૃતિની જ છે. અહીં નથી. આમાં ક્યાં આવ્યા પેશન્ટ ઇથરાઇઝડ અપોન ટેબલમાં પ્રકૃતિ ક્યાં આવી? એટલે મારે જે કહેવાનું છે ને કે આ એક જુદી હોય. અને પછી જુઓ, પેરિસમાંથી માત્ર બોડલેર ના આવે. પછી જુઓ, એક જણાએ તો એક્સેલ્સ કાસલમાં એમ કહ્યું, લિવિંગ ઓ મૂડીવાદીઓ, તમે ઈચ્છો છો કે અમે જીવીએ અને તમારા ગુલામ થઈએ? શું સમજો છો તમે? લિવિંગ, અવર સર્વન્ટ્સ વિલ ડુ ઇટ ફોર અસ. આર્ટ ફોર આર્ટ's sake. You to dictate morality to us and aesthetics to us. Mind your own business. Mr. Bourgeois, Patti Bourgeois, mind your own business. You know our job. કવિઓનો આ મિજાજ હતો. એપાતે લે બુર્જવા, શોક ધ બુર્જવા. આ મિજાજ સાથે નગર કવિઓ ફર્યા છે પેરિસમાં. લિવિંગ અવર સર્વન્ટ્સ, આર્ટ ફોર આર્ટ's sake. અને પછી તો શું ના નીકળ્યું? પાર્નેશિયાનિઝમ, નેચરલિઝમ, ઇમ્પ્રેશનિઝમ, એક્સપ્રેશનિઝમ, એક્ઝિસ્ટેન્શિયલિઝમ, સુરિયાલિઝમ, aestheticism, symbolism, black humor, the absurd, deconstruction. પછી હવે એક છેલ્લી વાત કરીને મૂકી દઉં છું. આ જે બ્લેક ધ એબ્સર્ડ છે ને, એ લગી સમજવા જેવું છે. 2-5 મિનિટમાં જે બેકેટે નાટક લખ્યું છે ને, વેઇટિંગ ફોર ગોદો, એમાં ટાઇટલ જુઓ તમારે, બહુ સૂચક છે. વેઇટિંગ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. વેઇટિંગ આઈએનજી છે. વેઇટિંગ, યુ આર વેઇટિંગ એન્ડ વેઇટિંગ એન્ડ વેઇટિંગ એન્ડ વેઇટિંગ. બોર્ડમ છે ને અંદર. ને વેઇટિંગ ફોર હોમ? ફોર ગોદો. He will never come. You will be waiting and waiting and waiting, but he will never come. આ બીજું વેઇટિંગ ફોર ગોદોનો અર્થ થાય. અને એને અંદર પછી કહ્યું સબ ટાઇટલમાં,
a tragic comedy in 2 scenes. A tragic comedy. It's a new kind of comedy. It is not Aristophanes. It is not Shakespeare. It is not Oscar Wilde. It's a new kind of comedy, new, revolutionary. છેલ્લા 3,500 વર્ષમાં જગતના સાહિત્યના ઇતિહાસમાં આવી કોમેડી જ લખાઈ નથી. એનું કારણ હું તમને કહું કે ઓલ અધર કોમેડીઝ આર કોમેડીઝ, નથિંગ ટુ ડુ વિથ ટ્રેજેડીઝ. Here is a comedy which goes beyond tragedy and is more tragic than the tragedy. કેમ? પહેલું જ વાક્ય, Ria affair, nothing to be done. What remains to be done now? કેટલા હજારો વર્ષ થયા મનુષ્ય જાતિને? વેદ લખાયા ત્યારથી જ ગણો ને આપણે. વેદ લખાયા ત્યારથી ગણો આપણે. ત્યારથી શું નથી કર્યું આપણે? બધું કરી ચૂક્યા છીએ. કશું કરવાનું બાકી છે? બેકેટને એ કેવું છે કે નથિંગ ટુ બી ડન. There is nothing remains to be done now. Godot will never. ઉમાશંકરભાઈ 2 પાંદડા જોયા, એમાં લગીરામ કઈ બેઠા છે કે થોડી આશા છે અંદર. એમને આપઘાત કરવો છે, લેગાનું નાડું કાઢે છે અને પછી કહે છે કરતા નથી આપઘાત, કે એને એ કરવાનો અર્થ નથી માટે કરતા નથી. અને પછી કહે છે, છેલ્લા વાક્યો જુઓ તમે નાટકમાં, છેલ્લું કથન, લેટ અસ ગો. ને પછી બેકેટ અંદર ઇન્સ્ટ્રક્શન લખે, બેકેટ લખે, they do not go. શું અર્થ કરશો? ચંદ્રકાંતભાઈ સરસ છે ને, લેટ અસ ગો કહે છે પેલું પાત્ર, પણ બેકેટ એન્ડ ઇન્સ્ટ્રક્શન આપે છે, they do not go. હવે અહીં શરૂ થયું એલિયટનું, લેટ અસ ગો ધેન યુ એન્ડ આઈ, લેટ અસ ગો. અને જતો નથી ત્યાં, પ્રૂફ ઓફ પણ જતો નથી એ કાવ્યમાં. કહે છે કે લેટ અસ ગો, નથી ગયો, ત્યાં બેસી ગયો છે. આ પણ નથી ઊભો થતો, નથી જતો, કે જવાનો અર્થ નથી. હવે તમે ત્યાં સુધી પહોંચી ગયા છો લિટરેચરમાં, થેન્ક્સ ટુ ફ્રેન્ચ લિટરેચર. આ બધા પ્રયોગો, આ બધા વિચારો પેરિસમાં આવ્યા છે. આ બેકેટ સાહેબ પેરિસમાં બહુ રહ્યા છે જેમ્સ જોઇસની સાથે. આ તો નાટક જ ફ્રેન્ચમાં લખ્યું છે. બેકેટનું નાટક વેઇટિંગ ફોર ગોદો ઇઝ રિટન ઇન ફ્રેન્ચ, નોટ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશ ઇઝ ધ ટ્રાન્સલેશન ઓફ ધેટ ફ્રેન્ચ ઓરિજિન. એટલે આ નગર કવિતા છે ને એ બહુ ઓછી હોય સંખ્યામાં, કાવ્યો બહુ ઓછા હોય. એલિયટના બધા તેના કાવ્યો 65 છે અને મુખ્ય કાવ્યો તો 5 જ છે. ઓનલી 5 પોએમ્સ. એમાં ચંદ્રકાંતભાઈએ સરસ અનુવાદ કર્યો છે ધ હોલો મેન. ભૂસાનો માણસ નહીં, શેનો? હા, એ પણ એમનું છે 5માનું એક. તો મારું એ કહેવું છે કે આ નગરમાં કંઈક એવું હતું. આજે પણ ડીકન્સ્ટ્રક્શન અને સ્ટ્રક્ચરલિઝમની ફિલોસોફી ત્યાંથી આવે છે. આજે બેકેટ અને ફૂકો એ ફિલોસોફર્સ ત્યાં થયા છે. અને સાર્ત્ર તો આવવાના હતા, ઇન્ડિયાને ગુજરી ગયા, એવું થયું છે. કામુ ત્યાં હતા. એક સાથે પેરિસની શેરીમાં 5 નોબેલ લોરિએટ હોય છે. મને માદામ તિફર બાલ્ઝાકને ઘેર લઈ ગયેલા. મને કહે છે ટોળું હતું 25-30-50 માણસ. મને કે અહીંયા 5 નોબેલ પ્રાઇઝ વિનર છે આ રૂમમાં. એટલે વાલેરી કહે છે ઇન પેરિસ વી લીવ ઇન અવર ઓન ફાયર. અમે અમારા અગ્નિમાં બળીએ છીએ આ નગરમાં. કેવું નગર છે આ. એટલે મેં પસંદ એટલા માટે કર્યું કે ઇટ ઇઝ અ ફર્સ્ટ એન્ડ યટ ધ મોસ્ટ વાઇબ્રન્ટ સિટી, નગર. અને આ બધા એના જે કવિઓ, પછી તો રેમ્બો આવ્યો, વર્લેન આવ્યો, પછી લાફોર્ગ આવ્યો.
આપોલિનેર આવ્યો, આરાગો આવ્યો, આ છેલ્લે આરાગો આવ્યો સેકન્ડ વર્લ્ડ વોરમાં. અને મેં કહું ને આખી દુનિયામાં મોડર્નિઝમના સેન્ટર છે. ટોકિયોમાં છે, મોસ્કોમાં છે. ચાઇનામાં તો રેડ કર્ટન હતો એટલે ત્યારે કશું હતું જ નહીં, ખબર જ નથી આપણને હવે ખુલ્લું થયું. તો એ વખતે જ્યારે આ બધી આંદોલનો ચાલતા હતા ત્યારે છેક બુએનોસ એરિસ સુધી, ન્યુયોર્ક સુધી, શિકાગો સુધી, લંડન સુધી, પેરિસ સુધી, મેડ્રિડ સુધી, બર્લિન સુધી, રોમ સુધી, મોસ્કો સુધી, આ બધા જ જે સેન્ટર્સ હતા મોડર્નિઝમના, એ બધાનો પિતા હતો બોડલેર. એકનોલેજ, હું કહું છું માટેની એકનોલેજ, સર્વસ્વીકૃત. ચાલો.